મૂર્તિમાં નીચે એવું લખેલું કે માથું વાઢે માલ ખાય. ઓકે. એટલે બધાને એવું કે ભાઈ મૂર્તિ આપણે અહીંથી કહેવાય ને ખજાનો નીકળશે, કંઈક માયા નીકળશે, પણ માથું વાઢે એટલે તો પછી માથું વાઢે એટલે મરી જાય ને. હા. અને એક રાજપરામાં, આ રાજપરામાં ઠાંગામાં રાજપરા છે, રાજપરામાં એક ભાઈ હતા ને, એ હવા મણ ઘી લઈને રાજકોટ જતા વેચવા જતા, હાલી માથે ઉપાડે, અને એ પછેડીમાં બાંધ્યું હોય, પેલા જાડીઓ પછેડીઓ હતી પાણ કોરેની, એ પછેડીમાં બાંધ્યું હોય, એમાં ઠેસ આવી અને ગાઢ પાછા એમાં ભરવાનું છે, એમાં કાળું કાળું માટલું એમાં ભર્યું હોય, એ ફૂટી ગયો હોય ને તો એમનામ ગાંડે બાંધી લે, ઓલા ઠીકરું બધું એમ નામ, તો એ નોખું ન પડે, ઘી ક્યાંય અડે નહીં. અહીંથી બીજો અનુમાન એવું લગાવી શકાય છે, ગામનો જે ફરતો ગઢ હતો એ ગઢને 4 જગ્યાએ બારી હતી, ટૂંકમાં આવવા જવા માટે, ગામમાં પ્રવેશ કરવા માટે, ગામથી બહાર નીકળવા માટે 4 જગ્યાએ રસ્તા હતા, 4 બારી, એટલે ટૂંકમાં ચોબારી, એના ઉપરથી ગામનું નામ ચોબારી પડ્યું એવું અનુમાન લગાવી શકાય. એ માળિયા ઉપર જ હાલતા, હેઠા નતા હાલતા. રાજા અને ફૂલમતી રાણી પાંડવે હે ને ભૂતની ચોટલી લઈ લીધી હતી, એટલે ભૂતે કીધું વાય બનાવી દે, નકર તારી ચોટલી નહીં દઉં. તે એક જ રાતમાં બની? હા, એક જ રાતમાં બની, આ એક જ રાતમાં બની છે. દોસ્તો, મંદિર શોધવા આવ્યા હતા, પગથિયાવાળું તળાવ મળ્યું, ચોટીલા નજીકનું ચોબારી ગામ છે. ખંડિયાર અવસ્થામાં દિવાલે બચ્યું છે, દેખી શકાય છે. કાચબા છે આમાં? હા, પાણી ભરાય ને ત્યારે આવે. આ કયું ગામ છે? ચોબારી. ચોબારી. ચોબારી? હા. અને આ શું છે? વાવ છે. એટલે ખાસી જૂની લાગે છે મને. હા, જૂની એક આવે છે. ક્યાં? એક આમ આવી છે. પણ આવી જ છે? ચાર મોઢાવાળી? હા, 4 મોઢા વાળી છે. કેવું ગામ, કેવું મજાનું? હા? ગામ કેવું છે? સારું. આ આવ્યું ને એવું નથી અહીંયા. એવું નથી? ના ના. શું નામ? તુષાર. તુષાર. ચાઈમી. આર્યન. આર્યન. મજા આવે રહેવાની ચોબારીમાં? હા. કે ગીત બીત આવડે કે નહીં ચોબારીનું? ગા નહીં કાધું? ચોબારીમાં ફરવા ગયા તા, ચોબારીમાં મજા આવી. બીજું કે? जाने मेरी जाने मन बचपन का प्यार नहीं भूल मेरा जाता रे. ચોબારી કી વાવ ભૂલ મત જાના. ચોટીલા નજીકના ચોબારી ગામમાં વિજયા પ્રકારની ખૂબ સુંદર વાવ આવેલી છે. સદનસીબે ઉનાળામાં પાણી ઉતરી જવાના કારણે અત્યારે અમને આખી વાવ ખુલ્લી જોવા મળી. અદ્ભુત વાવ છે, સ્થાપત્ય પણ અદ્ભુત છે. આ વાવ સમગ્ર ગુજરાતમાં ખૂબ રેર છે. એક સુરતમાં ગોપી તળાવમાં છે, બીજું કચ્છમાં એક ચોબારી ગામ છે ત્યાં છે, અને એક અહીંયા જોવા મળે છે. હા, જૂનો કિલ્લો, મતલબ કે જે પાંચાળી થઈ ગયા એમના પિતાનું આ ગામ હતું, નગર, એટલે ચોબારી નગરી કહેવાય છે. અને હાલમાં ગામની ફરતી બાજુ કિલ્લો હતો ગઢ, એના અવશેષો પણ હાલની અંદર મોજૂદ છે. ટીમ અતુલ્ય વારસો સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ગામડાઓમાં જઈ અને જે આપણો ઐતિહાસિક વારસો છે, જે આપણી પ્રાચીન વિરાસતો છે, એને લોકો સમક્ષ ઉજાગર કરવાનું કામ કરી રહી છે. એના ભાગરૂપે અમે લોકો ચોટીલા નજીકનું ચોબારી ગામ છે ત્યાં જૂનું મંદિર જોવા માટે આવ્યા હતા. આપ જોઈ શકો છો, પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત છે આ મંદિર, અને અદ્ભુત દેવાલય છે. પ્રાચીન તળાવની બાજુમાં આવેલું આ દેવાલય, એના શિખરો ભગ્ન અવસ્થામાં છે, અને એની દિવાલોમાં ક્યાંક ક્યાંક દેવી દેવતાઓના શિલ્પો જોવા મળે છે. અહીં દર્શાવેલ પુરાતત્વ વિભાગના બોર્ડ મુજબ આ સ્થાપત્ય 12મી થી 13મી સદી દરમિયાનનું છે. મંદિર જોયા બાદ અમે જ્યારે બાજુનું તળાવ જોયું, ગામ જોયું, ગામમાં બીજું એક મંદિર મળ્યું. ગામના લોકો પણ યુનિક, મળવા જેવા અને વારસા પ્રત્યે જાગૃત લોકો. તો અમને આ ગામમાં રસ પડ્યો. અમે આ સમગ્ર ગામની મુલાકાત લીધી, ગામના વડીલને મળ્યા, લાખાભાઈ રબારી અમારા મિત્ર હતા, એમને મળ્યા, અને ગામની ઘણી બધી વિગતો જાણી. તો આ વિડીયોમાં અમે ચોબારી ગામ વિશે,
ચોબારી ગામ કેવું છે, ત્યાંના લોકો કેવા છે, એના વિશે આપણે જોઈશું. ચોબારી ગામ અમારો જે વિસ્તાર છે આખો કાઠિયાવાડનો પાંચાળ વિસ્તાર ચોટીલા તાલુકાનું, એમાં ચોબારી ગામ એટલે બહુ અમારું જૂનું ગામ, પુરાતન કહેવાય ને. રાજાશાહી અને જે પાંડવો થઈ ગયા ત્યારે, તો પાંડવો પણ અહીંયા અમારા ગામમાં વસવાટ કરી ગયેલા, એટલું જૂનું ગામ છે. સમજો ને કે જ્યારે તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ છે ત્યાં અર્જુને મત્સ્યવેધ કરેલો, તો એ જે પાંચાળી હતા એમના પિતાનું ગામ અહીંયા દ્રુપદ નગરી, અત્યારે અમારું હાલનું ચોબારી ગામ છે, પણ પહેલાં ગામનું નામ દ્રુપદ નગરી હતું, અને પાંચાળી હતા એમના પિતાનું ગામ આ હતું, અને પાંચાળ પ્રદેશના રાજકુમારી હતા એટલે એનું નામ પાંચાળી પાડેલું હતું. અમારા ગામમાં મુખ્ય વસ્તી માલધારીઓ, હોળી પટેલ સમાજ અને દલિત સમાજ અને દરબારો સાધુ સમાજની મુખ્ય વસ્તી છે. અને મુખ્ય ગામની અંદર વ્યવસાયમાં ખેતીવાડી અને પશુપાલન. અમારા બાજુમાં ડુંગરાળ વિસ્તાર ખૂબ ઘણો બધો, એટલે પશુપાલન અને એવો બધો વ્યવસાય થોડો વધારે, અને મુખ્ય ખેતી અને પશુપાલન 2 વ્યવસાય છે. અને કહેવાય ને કે અમારો આ વિસ્તાર એક એવો છે કે પાંચાળ કાઠિયાવાડમાં આખામાં જે ટોચનો વિસ્તાર કહેવાય, કે હજુ સુધી અમારે પિયત માટે નર્મદાનું પાણી અહીંયા સુધી પહોંચ્યું નથી. ગામ સુધી પીવા માટેનું પાણી આવી ગયું છે પાઇપલાઇન દ્વારા, કારણ કે એટલો ઊંચો વિસ્તાર છે. એટલે એક તો એ માટે પણ ગામ ઝંખે છે કે અમને પિયત માટેનું પાણી મળે. અને અમારું ગામ ખૂબ જૂનું છે, તો એવા જૂના બધા અવશેષો ખૂબ બધા છે ગામમાં, કે જેને કદાચ જાળવણી કરેલી હોય તો ભવિષ્યની પેઢી માટે તે ઉપયોગી બને, ક્યાંક શિક્ષણના ઉપયોગ માટે તે માહિતી માટે કામ લાગે, અથવા તો એક પર્યટન સ્થળ તરીકે વિકાસ પામે, એવા બધા ઘણા બધા અવશેષો છે. તો એની જાળવણી થાય તો ખૂબ સારું રહે ભવિષ્યમાં આવનારી પેઢીમાં. તમારું શું નામ? મારું નામ જીવરાજ. જીવરાજભાઈ. બા તમારું? શાંતુબેન. શાંતુભાઈ. કેવું છે ચોબારી ગામ? સારું છે. એમ? હા. 85 વર્ષ ત્યાં 85? તો પહેલા કેવું હતું ગામમાં બધું? અત્યારે તો બધું બધા ફોનમાંથી નવરાત નહીં પડતા કોઈ. અટાણે હવે આ ફોન થતા થમકું પતી જ ગયું છે. હે, માણસ છે જ નહીં એમ થઈ ગયું. હા. તમે 10 વખત હાથ કરો તો આપણને એક જવાબ ન આપે, ફોનમાં જ પડ્યો હોય. આમ નામ જ કરી રહ્યા હોય. સમય છે ને, સમય એવો છે. સમય આવ્યો. પણ આમ ચોબારી ગામ ખૂબ જૂનું. જૂનું 83 ગામ છે. હા, આખા તાલુકામાં બધે એનો ઇતિહાસ છે. નગરી હતી જૂની? હા, જૂની નગરી છે. એનું નામ હતું નગરીનું? પાંડવો અહીંયા થઈ ગયા હતા ઝાડ વાળા. પાંડવો. દ્રુપદ નગરી. દ્રુપદ નગરી. દ્રુપદ નગરી. દ્રૌપદીના પિતાની નગરી. તો ગામની કોઈ કહેવત બે હતી કે નહીં ગામની, કે ચોબારીનું તો આમ નથી આવ્યું, કે વાતો કરતા છે ને પેલા? વાતો શું, આ બધે ગઢિયા વ્યાઈ ગયા, હવે કોઈ પતી ગયું બધે. નકર આવું ગામ આખા ચોટીલામાં તાલુકામાં પહેલો નંબર હતો એમ. હા, નથી માણસને ખરેખર અટાણે જે માગે ને એ થઈ જાય એવું સમય છે, પણ કરવા વાળો કોણ? કોઈ કરવું નથી. લ્યો, કોઈ કરતું જ નથી. અમે જોયો જૂના મંદિરો, આ કિલ્લો, કેવા આખો કિલ્લો હતો ગામને. કિલ્લો થઈ ફરતો ગઢ હતો. હા. ફરતા ઘર. ફરતો ગઢ. પણ અહીંથી હલાય ને અહીંથી હલાતું, બસ બે ઠેકાણે જ હલાતું. ઓલો દેવળ જો ને હા. ત્યાં સિંડી કહેવાય. સિંડે સિંડી એ ત્યાં નાખું. ના થોડુંક જ હાલે એવું, બાકી તો બધા બારી અહીંથી જ હાલવાનું. દરવાજો ક્યાં? ઓકે. નકર માર્કેટ જવાતું. ગઢે. હા, આ ગઢ જો ને, ગઢ હતો. આ ગઢ ને આ દરવાજો, બાકી તો ઓલી સિંડી તો કહેવાય. આ આઝાદી પહેલા તો એના રાજા હશે ને થઈ એટલે- 4 રાજા રહી ગયેલા. અહીંયા? કેટલા? આ સોબારી નગરીમાં 4 રાજ, હા. 4 રાજા રહી ગયા. શરીરના જુદા જુદા વાવ્યું હોય છે ત્યાં માલપુર, પણ એ તો આપણે હવે ક્યાં ભાઈ આવીને કાંઈ જડે નહીં. અને આવી જૂની વાતો ભૂલાઈ ગયા હતા. સાચું કહું? ભૂલાઈ ગયું. અત્યારે સાચું કહું બધું અને હું તમને ખાલી કેમ કહું ખબર, કે તમને હજી યાદ હોય. હા. બધા નવા તો મોબાઈલ બાર હું ખબર હોય કોઈ દુનિયા ખબર નહીં. 7 પેઢીઓનું નામ આવડતા નહીં તાર. હા. દાદાનું નામ ભૂલી જાય, દાદાનું નામ કોઈ યાદ નહીં રહેતા. ભૂલી જાય. નો યાદ. નામ જ નથી યાદ રહી એમ કોઈને. એ ઓલું દેવળ જો ને, દરબાર ના તો આપણે એક માળિયું હતું.
એ માળિયા ઉપર એ રાણે ને રાધા હાલતા હતા, હેઠા નતા હાલતા પેલા વખતમાં ગઢિયા વખત. એ દેવળે હાલે પછી આપણે પણ જાને વસાડા દેવળ તળાવમાં ના જાય હાલીને નાથી પાછા પણ જાય પરબડી દેવળ રહ્યા ને ના એ માળિયા ઉપર જ હાલતા, હેઠા નતા હાલતા. રાજા અને ફૂલમતી રાણી. ફૂલમતી. હા આ જૂનો કિલ્લો મતલબ કે જે પાંચાળી થઈ ગયા એમના પિતાનું આ ગામ હતું નગર, એટલે ચોબારી નગરી કહેવાય છે. અને હાલમાં ગામની ફરતી બાજુ કિલ્લો હતો ગઢ, એના અવશેષો પણ હાલની અંદર મોજૂદ છે. અને જૂના જે શિવ મંદિર હશે કદાચ એવું અનુમાન લગાવી શકાય. શિવ મંદિર અવશેષો આપણે જોતા એવું લાગે કે આ શિવ મંદિર હશે. એવા મંદિરો છે. ગામની ઉપર સરોવર છે, તળાવ, ત્યાં તળાવની મધ્ય કાંઠા ઉપર પણ એક મંદિર છે. અને તે મંદિરમાં પણ ત્યાં સરસ મજાના મજલા બનેલા છે અને ઘાટ બનેલો છે. અને બાજુમાં પંચમુખી વાવ, જે વિજયા વાવ કહેવાય, એ પ્રકારની એક વાવ પણ છે. તો ટૂંકમાં ઘણું બધું પુરાણું અમારું ગામ છે અને એવા બધા પુરાણો અવશેષો પણ ખૂબ બધા છે. અને પેલા તો ગાડા જ હશે ને? ગાડા આવા ગાડા. હા, બીજું કઈ? હા, બીજું કાંઈ નહીં. વાહન ક્યાં હતું? વાહન કાંઈ નતું. અમારી હામરેણમાં સાયકલ નથી. આ ગામમાં હા, સાયકલ સાયકલ નથી. નથી. લ્યો હવે. લ્યો. હા, મારી હામરેણની વાત. હા ક્યાંક જવું હોય ને, ઘોડું ગોતે, ઘોડું ગોતો પછી ઘોડે કાં હાલીને વ્યા જાય. હાલવા વાળો માણસ હોય ને તો એને હાલીને લઈ જાય, ને કરે ઘોડું. આપણો મેઇન એનો ખોરાક તો બાજરીનો રોટલો ને, એ જ ને? બાજરાનો રોટલો, દાળ બાજરો જ ખાતા હતા. ઘઉં ક્યાં? ઘઉં તો ખાતા જ નહીં પેલા. ઘઉં પેલા ના. હાથેમનો પરબ આવે ને ત્યારે કે કશે 5 ટોયા દઈએ ને, 5 ટોયા ઘઉં. હા ઈ કેમ શું કે 5 ટોયા, તોય 5 ટોયા એટલે 5 શેર ઘઉં થાય, સમજ્યા? 5 ટોયા કિલો એમ નો છે. કિલો નહીં, કિલોની ક્યાં ખબર હતી, ટોયાની ખબર કાંઈ હતી. ખબર જ નથી પડતી. અને તેલમાં સિંગ તેલ કે તલનું તેલ? ત્યાં તલનું તેલ. આથી આ ઘાણીઓ કટાઈ આવતા, હા તલ. તલ લઈ. હવે તો હું ખાય જ ખબર. હા, હટાણે. હવે ઘઉં જે બહાર ના હતા, આપણે ઘઉં ઉપર ઘઉં સિવાય વાત છે. હા હવે તલ ખાય છે. કોઈ વસ્તુ ખાવાની વસ્તુ અસલ છે એ છે જ નહીં. હા ઈ છે. પેલા દૂધ, કપાસિયા, ભેંસુને કપાસિયા ખવાતા, હા, કપાસિયા એ ખાય. આપણે ખાય હવે. એ ઘી શિયાળો હોય ને, આંગળી નો અડે એમાં માલ, આંગળી નો ખૂંચે ખૂટે. નહીં. ખૂટે ને. એટલે આંગળી નો ખૂટે, જામી જાય. એવું તોડવું હોય, સમજ્યા? અને અમુક ને લાગી જાય હોતી, આમ ફાહું લાગી જાય, ઘી નું ફાહું એની હોય. ફાહું આંગળીઓનો ટેરવો મળે. એટલી ગયું હવે. એવું ઘી, એવું ઘી. એવા ઘી હતા. કપાસિયા અને ખાય. એક રાજપરામાં, આ રાજપરામાં ઠાંગામાં રાજપરા છે, હમ. રાજપરામાં એક ભાઈ હતા ને, એ હવામણ ઘી લઈને રાજકોટ જતા વેચવા, વેચવા જતા. હાલી માથે ઉપાડે, અને એ પછેડીમાં બાંધ્યું હોય. પેલા જાડીયું પછેડીયું હતી, પાણકોરની. એ પછેડીમાં બાંધ્યું હોય, એમાં ઠેસ આવી અને ગાઢ પાછા એમાં ભરવાનું છે, એમાં કાળું માટલું એમાં ભર્યું હોય. એ ફૂટી ગયો હોય ને તો એમનામ ગાંહડે બાંધી લે, ઓલા ઠીકરું બધું ભલે, હા. એમનામ. તો એ નોખું ન પડે, ઘી ક્યાંય અડે નહીં. ગાંગડા એમ નામ રહી જાય. અહીંથી એમનો પોળું હોય. આ દેવળમાંથી હા, એક મૂર્તિ હતી ને અહીંયા પેલા, મૂર્તિમાં નીચે એવું લખેલું કે માથું વાઢે ઈ માલ ખાય. ઓકે. એટલે બધાને એવું કે ભાઈ મૂર્તિ આપણે અહીંથી કહેવાય ને ખજાનો નીકળશે, કંઈક માયા નીકળશે, પણ માથું વાઢે એટલે તો પછી માથું વાઢે એટલે મરી જાય ને. હા, તો મરી ગયા પછી સંપત્તિ આપણે મળે તો શું કામની. હા, શું કામ એમ. પણ એવો કોઈ બુદ્ધિશાળી માણસ આવ્યો હા, રાજકોટથી, હા. તો એણે વિચાર્યું કે માથું વાઢીને માલ ખાય એનો કંઈક માર્મિક અર્થ થતો હશે. તો એણે જે મૂર્તિ હતી ને એનું માથું ઉતારી લીધું મૂર્તિ, હા. અને પછી અંદરથી સોના મોર ને બધું એને નીકળ્યું મૂર્તિ. હા. ના 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 નહીં. વાહમાં વાહ છે, હજી આ વાત કરો ને. વાત કરો ને. રાજકોટ ઓલામાં પડ્યું છે, છે આપણે જુબેલી છે ને ત્યાં આપણે મ્યુઝિયમમાં. જુબેલી એમાં પડ્યું છે. ત્યાં અત્યારે ભગવાન વિષ્ણુની એક શયન આકારની મૂર્તિ છે અને એક ઊભી મૂર્તિ છે. એ બંને મૂર્તિઓ અહીંથી અમારા ચોબારી ગામથી લઈ ગયેલા છે. અચ્છા, ગામની મૂર્તિ. હા, ગામની મૂર્તિ. અને હવા રૂપિયો. અને એ મૂર્તિનું કહેવાય ને કે એ જે લખેલું હતું ને એનો અર્થ એ ભાઈએ થોડોક વિવેક, એ બુદ્ધિશાળી વ્યક્તિ હશે તો થોડુંક એને સમજી વિચારીને કર્યું કે ખરેખર માથું વાઢીને માલ ખાય એટલે આ મૂર્તિનું માથું ઉતારી લેવાનું અને પછી અંદરથી માલ કાઢવાનો. અચ્છા, મૂર્તિ. હા,
સોના મોરી ઘણું બધું લઈ ગયા છે. આખું ભર્યું હતું કે હમ. આખું પૂતળું આખું ભર્યું હતું હમ સોનાપુર. એટલે અત્યારે તો બધા માલ શોધવા આવે, બાકી તો પૂરા તો કોઈ રસ નથી. આ હું ગાડું લઈ હા મારા હારાના બાપા હતા ને મૂકવા એ મૂકવા ગયા તા 1,000 રૂપિયો ભાડું દીધું હતું. મૂર્તિ મૂકવા એ મૂર્તિ મૂકવા ગયા હતા અહીંથી. ગાડું બળદ ગાડા લઈને બળદ ગાડામાં નાખી અને મૂકવા ગયા રાજકોટ. છેક રાજકોટ ગયા હતા. હા મારે કે પૂજા કરવી છે એની આરતી. 1,000 રૂપિયા ભાડું. હવે ખાલી જાણે હવા એ હવા રૂપિયો સુવે રૂપાનો સમજ્યા? અચ્છા રૂપાનો. હા એ કાંઈ ઓલો નહીં શાંતિનો. શાંતિનો તો ટૂંકમાં ઘણું બધું પુરાણું અમારું ગામ છે અને એવા બધા પુરાણો અવશેષો પણ ખૂબ બધા છે, પણ સરકારશ્રી અને એમાં ધ્યાન આપે પુરાતત્વ વિભાગ તો એનું જાળવણી થઈ શકે એમ છે અને ખૂબ ગામનું નામ રોશન થાય અને લોકોને ખબર પડે ખરેખર ચોબારી ગામ શું હતું અને શું અવશેષો હતા ને ખ્યાલ આવે આવનારી પેઢી. એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારા છોડ છે એને મને માયા લગાડી રે